વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત આપણે રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વો આ પ્રકરણની અંદર શરૂઆતથી ધીમે ધીમે મુદ્દાઓ સમજતા આપણે લગભગ સંક્રાંતિ તત્વોની શ્રેણી વિશેનો અભ્યાસ કર્યો. છેલ્લા એપિસોડમાં આપણે તેના કેટલાક અગત્યના સંયોજનો જેમ કે સોડિયમ ડાયક્રોમેટ એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા જોઈ ગયા. તે જ રીતે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 એની પણ બનાવટ અને એના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી. આ પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ક્રોમેટમાં જે સંક્રાંતિ આયનો છે, ડાયક્રોમેટમાં CR2O7, ક્રોમેટમાં CrO4 અને પરમેંગેનેટ અને મેંગેનેટમાં MnO4- અને MnO4(2-). આ બધા આયનોના આપણે બંધારણ, તેની સંરચના જોઈ ગયા. KMnO4ની બાબતે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પણ ઓક્સિડેશન કરતા તરીકેની તેની પ્રકૃતિ જુદા જુદા માધ્યમમાં પોતે જુદી જુદી રીતે ઓક્સિડેશન કરે છે. એસિડિક માધ્યમમાં MnO4- આયન જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે છે ત્યારે તેનું ખુદનું રિડક્શન થઈને તે મેંગેનીઝ 2+ આયનમાં ફેરવાય છે. આ જ KMnO4 મંદ બેઝિક અથવા તો પાણી જેવા તટસ્થ દ્રાવણમાં ઓક્સિડેશન કરતા તરીકે જ્યારે કાર્ય કરે છે ત્યારે તેના રિડક્શનથી MnO4- આયન MnO2માં રૂપાંતરિત થાય છે. અને આ બાબત જે છે તે આપણે રાસાયણિક પ્રક્રિયા સાથે જોઈએ તો વધુ ખબર પડશે. વિદ્યાર્થી મિત્રો, એસિડિક માધ્યમમાં KMnO4 રિડક્શન પામીને Mn+2માં ફેરવાય તો Mn+7માંથી Mn2+ બને ત્યારે પ્રત્યેક એક પરમેંગેનેટ આયન 5 ઇલેક્ટ્રોન મેળવે છે. પ્રત્યેક એક મોલ દીઠ 5 મોલ ઇલેક્ટ્રોન મેળવે છે. આથી જ્યારે એસિડિક માધ્યમમાં KMnO4નો તુલ્યભાર કેટલો, આવો જો પ્રશ્ન તમને કરવામાં આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રેડોક્સ પ્રક્રિયા સાથે સંકળાયેલા પદાર્થોના તુલ્યભાર બરાબર જે તે પદાર્થનો અણુભાર ડિવાઇડેડ બાય તેના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. એટલે કે મેંગેનેટ આયનનો Mn+7 જ્યારે Mn+2 બને તો ઓક્સિજન આંકમાં કુલ 5 એકમનો ફેરફાર થાય. માટે તેનો અણુભાર KMnO4નો અણુભાર જે 158 છે તેને ડિવાઈડ બાય 5 કરવાથી આપણને 31.6 મૂલ્ય જે મળે છે. તો 31.6 ગ્રામ પ્રતિ તુલ્યાંક એ KMnO4નો તુલ્યભાર ગણાય, પરંતુ એસિડિક માધ્યમમાં. અને જો KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે જ પરંતુ તટસ્થ દ્રાવણમાં પ્રક્રિયા કરે તો KMnO4નો MnO4- આયન જેમાં Mn+7 આયન છે તે રિડક્શન પામીને જ્યારે MnO2 બને તો તેનો ઓક્સિજન આંક ઘટીને +4 થાય છે. MnO4- when converts into the MnO2, then the oxygen number changes from +7 to +4. Hence the difference is of 3 unit. ઓક્સિજન આંકમાં જે તફાવત છે એ 3 એકમનો છે. અને હવે આ તટસ્થ અથવા મંદ બેઝિક માધ્યમમાં જ્યારે KMnO4નો તુલ્યભાર ગણો પૂછવામાં આવે તો વી નીડ ટુ ડિવાઈડ ધ મોલેક્યુલર માસ ઓફ KMnO4 બાય 3. આપણે 158ને 3 વડે ભાગીશું, જે જવાબ આવે તે. આમ તુલ્યભાર આપણે આ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિજન આંકમાં થતા ફેરફાર સાથે કેવી રીતે સંકળાયેલું છે તુલ્યભારનું મૂલ્ય, તે મેં આપને સમજ આપી. આ કેમિસ્ટ્રી જ છે. આપણે તો ડી અને એફ વિભાગના તત્વોનો જ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આપણે KMnO4ની સાથે કામ કરી રહ્યા છીએ ત્યારે KMnO4ને ઓળખવું જરૂરી હતું. તો આજે આપણે KMnO4ની એસિડિક માધ્યમમાં અને તટસ્થ અથવા તો નિર્બળ બેઝિક માધ્યમમાં કેટલીક પ્રક્રિયાઓ જે છે તે હું આપણે ટેલિટોપ ઉપર દર્શાવું અને KMnO4ના ઉપયોગ પણ બતાવીશ. તો પ્લીઝ કમ ઓન ટુ ધ ટેલિટોપ
ટેલિટોપ ઉપર આપ જોશો તો આ બધી પ્રક્રિયાઓ ટોટલ 5 મેંગેનેટ આયનની ઓક્ઝેલેટ આયન સાથેની પ્રક્રિયા, પરમેંગેનેટ આયનની પરમેંગેનેટ આયનની આયોડાઇડ આયન સાથેની પ્રક્રિયા, પરમેંગેનેટ આયનની ફેરસ આયન સાથેની પ્રક્રિયા, તે જ રીતે સલ્ફાઇડ આયન સાથેની પ્રક્રિયા અને સલ્ફાઇટ આયન સાથેની પ્રક્રિયા અહીંયા આપેલી છે. પણ દરેકમાં આ MnO4 આયનનું રૂપાંતરણ Mn+2માં છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એટલે કુલ 5 એકમનો ફેરફાર થાય. એટલે એસિડિક માધ્યમમાં MnO4- આયન Mn+2માં રિડક્શન પામે છે. તે જ રીતે તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણોમાં MnO4 આયનનું રિડક્શન MnO2માં થાય છે. એની પણ પ્રક્રિયા આપી છે. આયોડાઇડ આયનનું અહીંયા ઓક્સિડેશન બતાવ્યું. જો તો તટસ્થ માધ્યમમાં MnO4- આયન ટ્વાઇસ MnO4- વત્તા H2O પ્લસ I- gives ટ્વાઇસ MnO2 પ્લસ 2OH- પ્લસ IO3-. આ આયોડેટ આયન છે. MnO4- આયન 8 મોલ છે પ્લસ 3 થાયોસલ્ફેટ આયન પ્લસ H2O gives 8 MnO2 પ્લસ 6 SO4 2- પ્લસ 2OH-. અહીંયા પણ આ MnO4- આયન MnO2માં ફેરવાયો. તો આ તમને મારે બતાવવું હતું કે માધ્યમ બદલાયું તો મેંગેનેટ આયન તો ઓક્સિડેશન કરતા જ છે, પરંતુ તેની નિપજ બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, KMnO4 એના ઉપયોગ અહીંયા આપેલા છે. તો કાર્બનિક રસાયણમાં KMnO4નો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. એનો બીજો ઉપયોગ જોઈએ તો ઊન, રૂ, રેશમ અને કાપડના જે રેસાઓ છે તેઓના બ્લીચિંગ માટે થાય છે. કેટલાક રંગીન તૈલી પદાર્થો છે તેમને રંગહીન બનાવવા માટે, એટલે કે અહીંયા વિરંજક તરીકે KMnO4નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સમક્ષ ડી વિભાગના તત્વોના પદાર્થો KMnO4 અને K2Cr2O7ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગની તમામ વિગતો આપી. હવે પ્રકરણમાં આપણે આગળ જઈએ તો ડી વિભાગ પૂરો થયો અને આપણે F વિભાગના તત્વો તરફ જવું છે. તો 4F કક્ષકથી બનતી શ્રેણી, જેને આપણે લેન્થેનાઇડ શ્રેણી કહીશું. તો લેન્થેનાઇડ શ્રેણી આપણને 4F કક્ષકના તત્વોની શ્રેણી છે અને 5F કક્ષકના તત્વોની શ્રેણી એક્ટિનાઇડ શ્રેણી છે. તે એક્ટિનોઇડ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને શ્રેણી ખૂબ અગત્યની છે અને આપણે આ બંને શ્રેણીના તત્વો, એમની ઇલેક્ટ્રોન રચના અને તેઓને આપણે કેવી રીતે યાદ રાખવા તેની પણ હું આપને એક ટેકનિક આપીશ. 4F કક્ષકના તત્વો, જેને આપણે લેન્થેનોન કહીશું, પણ 6s2 પછી, છઠ્ઠા આવર્તની S કક્ષક ભરાયા પછીનો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી 4F કક્ષકમાં જાય. પણ લેન્થેનમના કેટલાક રાસાયણિક ગુણધર્મો ડી વિભાગના તત્વોને મળતા આવે છે. પરિણામે લેન્થેનમનો સમાવેશ 57મું તત્વ લેન્થેનમનો સમાવેશ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં કર્યો છે. પણ ભૌતિક ગુણધર્મોમાં લેન્થેનમ 4F કક્ષકના બીજા તત્વો જે છે સીરિયમ, પ્રેઝિડિયમ, એ બધા સાથે ખૂબ સામ્યતા ધરાવતા હોવાથી જ્યારે લેન્થેનાઇડ શ્રેણીની ચર્ચા કરીએ તો લેન્થેનમનું નામ પહેલાં આવે છે. લેન્થેનમને સાઈડ પર મૂકી દઈને આપણે લેન્થેનાઇડ શ્રેણીની વાત ન કરી શકીએ.
પણ લેન્થેનમ એ ડી વિભાગનું તત્વ છે, તૃતીય સંક્રાંતિ શ્રેણીનું પ્રથમ સભ્ય છે, એ તમારે ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, લેન્થેનમ પછીનું તત્વ સીરિયમ, જેમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 6s2 5dમાં એક ઇલેક્ટ્રોન અને પહેલો ઇલેક્ટ્રોન 4fમાં દાખલ થાય છે, એટલે એફમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થઈ ગઈ સીરિયમથી. તો છેલ્લે સુધી 7 એફ કક્ષકો પૂર્ણ ભરાય, 14 તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ જાય, ત્યારે છેલ્લું તત્વ લ્યુટેશિયમ આવે છે, જેનો પરમાણુ ક્રમાંક 71 છે. તો પ્રથમ લેન્થેનોઇડ શ્રેણી જે છે તેમાં કુલ 14 તત્વો અને સીરિયમથી લ્યુટેશિયમ સુધીના 14 તત્વો આવેલા છે. અને તેઓની ઇલેક્ટ્રોન રચના, તેઓના ક્રમ યાદ રાખીને આપણે જોઈએ તો તમને એક વાક્ય આપું છું. એ વાક્યથી તમને આખી શ્રેણીમાં તત્વો એક ક્રમમાં ગોઠવાયેલા મળશે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય યાદ રાખો, લખી લો, કે જેથી તમને અત્યારે જે શીખ્યા છો તે કાયમ માટે, લાંબા સમય માટે યાદ રહે. તો તે વાક્ય છે, દરેક તત્વનો પહેલો શબ્દ લીધેલો છે, લેસીપ્રેની પ્રસ્યુગેટ. લેસીપ્રેની પ્રસ્યુગેટ ડીહો અથુ ઇલ્યુ. લેસીપ્રેની પ્રસ્યુગેટ ડીહો અથુ. હું લખું એટલે તમને વધારે સમજ પડે. તો અહીંયા ટેલિટોપ પર જુઓ વિદ્યાર્થી મિત્રો, હું લખું છું લે સી પ્રેની પ્રસ્યુગેટ ડી હો અથુ ઇલ્યુ. આમ ભાગ પાડી દો. લેસી પ્રેની પ્રસ્યુગેટ ડી હો અથુ ઇલ્યુ. તમને ખબર છે લેન્થેનમ ઝેનોન 6s2 5d1 છે. ખરેખર ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈતો હતો? 4fમાં જવો જોઈતો હતો, પરંતુ ઇલેક્ટ્રોન 6sની અંદર નજીકમાં ગોઠવાયેલી 5d કક્ષકમાં જાય છે અને તેના એક સાથે 3 ઇલેક્ટ્રોન આયનીકરણ પામે છે અને તેના ગુણધર્મો ત્રીજા સંક્રાંતિ શ્રેણીના તત્વો સાથે ખૂબ મેચિંગ છે, એટલે આ ડી વિભાગમાં ગયું. પણ ત્યાર પછી સીરિયમ, પ્રેઝિયોડિયમ, નિયોડિમિયમ, પ્રોમેથિયમ, સમારિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ. તમે અહીં પહોંચી ગયા છો. લેસી પ્રેની પ્રસ્યુગેટ, લેન્થેનમ, સીરિયમ, પ્રેઝિડિયમ, નિયોડિમિયમ, પ્રોમેથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડીહો, ડિસ્પ્રોઝિયમ અને હોલ્મિયમ. ડીહો. અથુ ઇલ્યુ, અર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ. છેલ્લે આવી ગયા. 57થી શરૂ કર્યું, 71 પર પહોંચી ગયા. એટલે 58થી 71 સુધીના આ તત્વો 4f શ્રેણીના તત્વો કહેવાય. આ બધાને લેન્થેનોન તરીકે ઓળખવામાં આવે છે અને તેમને સિમ્બલાઇઝ એલએનથી કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે ને? લેસી પ્રેની પ્રસ્યુગેટ ડી હો અથુ ઇલ્યુ. લેન્થેનમ મેં તમને બતાવ્યું કે તેનો સમાવેશ ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં કર્યો છે, પણ સીરિયમથી શરૂ કરીને લ્યુટેશિયમ સુધીના બધા જ ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ગોઠવાય છે, માટે તે 4f કક્ષકની શ્રેણીના તત્વો કહેવાય છે. દરેકને લેન્થેનોન તરીકે ઓળખવામાં આવે છે અને તેને એલએનથી સિમ્બલાઇઝ કરવામાં આવે છે. તો આ શ્રેણી 4f કક્ષકની શ્રેણી થઈ.
આપણે આ તત્વોના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીશું અને એ ગુણધર્મો આપણે ટેલિટોપ ઉપર હું તમને ક્રમશઃ મૂકતો જઈશ. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર આપ વાંચી શકો છો કે લેન્થેનમ, ઝેનોન 5d1 6s2 ઇલેક્ટ્રોન રચના, તેથી તૃતીય સંક્રાંતિ શ્રેણીનું સભ્ય હોવા છતાં તે અન્ય લેન્થેનોઇડ્સને બહુ જ મળતા આવે છે. તેથી લેન્થેનોઇડ્સની ચર્ચા સાથે લેન્થેનમને સાંકળવો પડે છે. પરિણામે લેન્થેનોન પછી સીરિયમથી શરૂ કરીને લ્યુટેશિયમ સુધીના આ કુલ 14 તત્વો એ લેન્થેનાઇડ શ્રેણીના સભ્યો ગણવામાં આવે છે. તેમને લેન્થેનોન તરીકે ઓળખવામાં આવે છે. લેન્થેનોન તત્વો એકબીજા સાથે નજીકની સમાનતા દર્શાવે છે. એમની લાક્ષણિકતાઓ છે આ બધી. એમાં પહેલી, આ બધા તત્વો એકબીજાની નજીકની સમાનતા દર્શાવે છે. દરેક લેન્થેનોન તત્વોને +3 ઓક્સિડેશન અવસ્થા નિશ્ચિત હોય છે. એક્ટિનોઇડ્સ તત્વો રેડિયો એક્ટિવ હોય છે. તેમનું રસાયણ વિજ્ઞાન જટિલ છે અને તેના પરિણામે તેમની પ્રાપ્તિ પણ ખૂબ અલ્પ માત્રામાં હોવાથી તેમનો અભ્યાસ મુશ્કેલ છે. લેન્થેનાઇડ તત્વોના આપણે ઓક્સિડેશન અવસ્થામાં વિચારીએ તો લેન્થેનાઇડ તત્વોમાં લેન્થેનોન M3 ઓક્સિજન અવસ્થા નિશ્ચિત છે. તેમ છતાં જ્યાં આગળ અર્ધપૂર્ણ એફ કક્ષક અને પૂર્ણ ભરેલી એફ કક્ષકવાળા બંધારણ નજીકમાં હોય ત્યાં આ તત્વોને +2 અને +4 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ પ્રાપ્ત થાય છે. એ એક્સેપ્શનલ કેસ છે, પણ જનરલ દે એક્ઝિબિટ +3 ઓક્સિડેશન સ્ટેટ. જેમ કે આ ઓક્સિજન અવસ્થામાં સીરિયમ +4 ક્યારે બને તો કે જ્યારે તેની ડી કક્ષક એફ કક્ષક સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે. તો C+4નું બંધારણ ઝેનોન 4f0 5d0 6s0 છે. એમાં ઝેનોનની નિષ્ક્રિય વાયુ જેવી સંરચના ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય, જે સ્થિરતા દર્શાવે છે. પણ તેમ છતાં આ સીરિયમ +4 આયન પોતે પ્રબળ ઓક્સિજન કરતા તરીકે વર્તીને તરત જ C3+ રિડક્શન પામે છે. એટલે કે C+4નું રિડક્શન પોટેન્શિયલ જો ધન છે 1.74 છે. એટલે કે +4 આયન તો બને છે, પણ આ સંજોગોમાં કે જ્યાં તેને નિષ્ક્રિય વાયુ જેવી સંરચના મળતી હોય, F0 વાળી સંરચના મળતી હોય, પણ તેમ છતાં તે ઓક્સિડેશન કરતા છે અને તેનું રૂપાંતરણ સ્થાયી એવા C+3માં થઈ જાય છે. આગળ તે કે પ્રોમોથિયમ, નિયોડિમિયમ, ટર્બિયમ અને ડિસ્પ્રોઝિયમ આ દરેકમાં તેઓ +4 ઓક્સિજન સ્થિતિ ધરાવતા ડાયોક્સાઇડ બંધારણ ધરાવે છે. તેઓના MO2 જેમાં ધાતુ આયન +4 ઓક્સિજન સ્થિતિ ધરાવે છે. અહીંયા હમણાં જ કહ્યું કે +2 અને +4માં વિવિધતા ક્યારે જોવા મળે તો કે યુરોપિયમમાં 4f7 અર્ધપૂર્ણ એફવાળી સંરચના નિપજે છે. આપણે જાણીએ છીએ કે જેમ D5 હતી અર્ધપૂર્ણ ડી કક્ષકો અને D10 પૂર્ણ ભરેલી હતી, તેમ એફ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી તે અર્ધપૂર્ણ બંધારણ છે, વધુ સ્થિરતા ધરાવે છે. તો અહીંયા યુરોપિયમ EU2+માં 4f7 ઇલેક્ટ્રોન રચના નિપજે છે. પરિણામે તે સ્થાયી છે, પણ તે રિડક્શન કરતા છે, કારણ કે સ્થાયી ઓક્સિજન સ્થિતિ તો +3 જ છે. તો આ EU2+ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે EU3+માં ફેરવાય ત્યારે સામેના ઘટકનું તે રિડક્શન કરશે. એટલે રિડક્શન કરતા તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ અભ્યાસમાં આ જ મુદ્દો જુઓ. લેન્થેનમથી લ્યુટેશિયમ સુધી ઉમેરાતા ઇલેક્ટ્રોન n = ચોથી કક્ષામાં રહેલી 4f કક્ષકમાં કેન્દ્રની ખૂબ નજીક ભરાય છે, જેના કારણે ક્રમાંક વધે તેમ કેન્દ્રીય આકર્ષણમાં ખૂબ વધારો થાય છે અને 4f ઇલેક્ટ્રોન વાદળને કેન્દ્ર દ્વારા પ્રબળ આકર્ષણ મળે છે. પરિણામે લેન્થેનોન તત્વોના પરમાણુય આયનિક કદમાં ક્રમશઃ નોંધપાત્ર ઘટાડો થાય છે.
જેને આપણે લેન્થેનોઇડ સંકોચન કહીએ છીએ. 5D કક્ષકના તૃતીય સંક્રાંતિ તત્વોના કદ પર પણ આ જ લેન્થેનોઇડ સંકોચનની ખૂબ મોટી અસર થાય છે. એટલે કે તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે પરમાણુ છે તેના કદમાં જે વધારો જોવા મળવો જોઈએ તે આ લેન્થેનોઇડ સંકોચનને કારણે એ વધારો જોવા મળતો નથી અને થતો વધારો અટકે છે, જેના પરિણામે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોના કદ સાથે ખૂબ સામ્યતા ધરાવે છે. એનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા હતા કે ઝિર્કોનિયમ અને હાફનિયમ. તો ઝિર્કોનિયમની પરમાણુ ત્રિજ્યા 160 પિકોમીટર છે, જે હાફનિયમ સાથે મળતી આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે લેન્થેનોઇડ સંકોચન છે ને એ પુસ્તકમાં આપણને કોઠામાં આપી છે. જુઓ, આખી શ્રેણી જ છે. સેજ હું હાઇલાઇટ કરું તો લેન્થેનમ અહીંયા આયનો માટે આપ્યું છે કદમાં ક્રમિક ઘટાડો. તો +3 આયનો માટેનો ઘટાડો છે. જુઓ, આ જગ્યાએ પિકોમીટરમાં ત્રિજ્યાના મૂલ્ય આપ્યા છે. 100 કરતાં વધારે લેન્થેનમ આગળ જુઓ તો આ 110 છે, તો આ 105 કે 6 હશે. અને આ જગ્યાએ તમે વિચારશો તો 90 કરતાં ઓછું, 80 પિકોમીટર કરતાં વધારે, એટલે કે 83 સુધી હશે. કહેવાનો અર્થ એ છે કે આખો ઢાળ સ્લોપ એનો ઢાળ ખૂબ વધારે છે, જે આ લ્યુટેશિયમના ધનાયનના કદને લેન્થેનમના ધનાયનના કદ સાથે સરખાવે તો બહુ મોટો તફાવત છે. આટલું બધું કદમાં થતો ઘટાડો, તેને આપણે નામ આપ્યું લેન્થેનોઇડ સંકોચન. તો આ લેન્થેનોઇડ સંકોચનનું કારણ કે આ એફ કક્ષક એ ખૂબ અંદરની કક્ષક છે, કેન્દ્રની નજીકની ચોથા આવર્તમાં 4f જે કક્ષક છે તેમાં ઇલેક્ટ્રોન ગોઠવાને કેન્દ્રની ખૂબ નજીક જાય છે, ખૂબ પ્રબળ આકર્ષણ નિપજાવે છે, પ્રાપ્ત કરે છે. પરિણામે તેઓનું ઇલેક્ટ્રોન વાદળ સંકોચાય છે વધારે અને કદમાં મોટો તફાવત જોવા મળે છે. તો લેન્થેનોઇડ તત્વોમાં ગુણધર્મોની દ્રષ્ટિએ જોઈએ તો તેઓમાં સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે? તે બધા લેન્થેનોઇડ ચાંદી જેવી નરમ ધાતુઓ છે. હવામાં તેમની સપાટી પર ઓક્સાઇડનું આવરણ બને છે. Sorry, now you can read. બધા જ લેન્થેનોઇડ ચાંદી જેવી નરમ ધાતુઓ છે. હવામાં તેમની સપાટી ઉપર ઓક્સાઇડનું રક્ષણાત્મક આવરણ બને છે. પરિણામે મુક્ત સપાટીની ચમક ઘટે છે અને તેઓ નિસ્તેજ બને છે. બીજો મુદ્દો જુઓ, લેન્થેનોઇડમાં ક્રમાંક વધે તેમ કઠિનતા વધે છે. સમેરિયમ જે તત્વ છે તેનો સ્ફટિક સ્ટીલ જેવો કઠિન છે. સમેરિયમનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, 1623 કેલ્વિન, જે અન્ય લેન્થેનોન તત્વોની સાપેક્ષમાં, એટલે અન્ય લેન્થેનોન તત્વોના ગલનબિંદુ કેટલી રેન્જમાં છે? 1000 થી 1200 કેલ્વિનના રેન્જમાં છે. એના કરતાં પણ વધારે ઊંચું ગલનબિંદુ છે. એટલે કે સેમેરિયમનો સ્ફટિક વધુ મજબૂત અને કઠિન છે. લેન્થેનોન 3+ ત્રિસંયોજક આયનોમાં જે એફ કક્ષકો અધૂરી ભરાયેલી છે તે અધૂરી ભરાયેલી એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દ્વારા FF સંક્રાંતિ થવાથી લેન્થેનોનના +3 આયનો પણ રંગીન હોય છે. પણ FF સંક્રાંતિ માટે જે વિસ્તાર છે અવશોષણનો, એ વિસ્તાર અવશોષણ પટ ખૂબ સાંકડો છે, ખૂબ નાનો છે. પછીનો મુદ્દો, લેન્થેનમ 3+ સીરિયમ +4માં 4f કક્ષક શૂન્ય રચના, એટલે કે જો લેન્થેનમ +3 લો એટલે બધા ઇલેક્ટ્રોન ગયા એટલે 4f 0 થઈ ગઈ. સીરિયમમાં 4f1, 5d1 અને 6s2 હતું એટલે એના 4 ઇલેક્ટ્રોન ગયા, ત્યાં પણ 4f 0 રચના થઈ ગઈ. ઇટરબિયમ +2 ને લ્યુટેશિયમ +3માં 4f પૂર્ણ ભરેલી રચના થઈ ગઈ. એટલે કે જ્યારે એફ કક્ષક સંપૂર્ણ ખાલી હોય
કે એફ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય તેવા આયનો પ્રતિચુંબકીય હોય છે. તેઓમાં અનુચુંબકીય ગુણધર્મો હોતા નથી. પણ આ સંરચનાને છોડી દઈને બાકીના બીજા બધા અનુચુંબકીય લક્ષણ દર્શાવે છે. પછીનો ગુણધર્મ જુઓ. લેન્થેનોન +3 ઇલેક્ટ્રોન gives લેન્થેનમ. આ લેન્થેનોન છે. This is the symbolic presentation of representing all elements of the 4f. લેન્થેનમ નથી, એલે નથી, પણ સીરિયમથી લ્યુટેશિયમ સુધીના +3 આયનોનું અને રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો -2.2 થી -2.4 છે. એટલે કે આ ધન આયનો એ વધારે સ્થાયી છે. ધાતુ તત્વો સરળતાથી ઓક્સિડેશન પામે એટલે કે રિડક્શન કરતા તરીકે વર્તી અને તેમના સ્થાયી ધન આયન 3+ રૂપાંતરિત થાય છે. આ ઋણ મૂલ્ય શું સૂચવે છે કે ધાતુની સક્રિયતા, ધાતુ ઇલેક્ટ્રોન દાતા તરીકે સક્રિય છે અને સ્થાયી ધન આયનમાં ફેરવાય છે. એટલે રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્યો એ જે તે ધાતુ આયનની સ્થિરતા દર્શાવે છે. અપવાદ રૂપે યુરેનિયમ માટે તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, પરંતુ માઇનસ તો છે 2.0, પણ 2.2 થી 2.4ની રેન્જ કરતાં થોડું ઓછું છે. લેન્થેનોન તત્વો ધાતુ ગુણ ધરાવતા હોવાથી, પ્રબળ રિડક્શન કરતા હોવાથી એસિડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી ધનાયન Hના રિડક્શનથી H2 ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, 4f કક્ષકના લેન્થેનોન જે તત્વો છે તેઓની જનરલ સામાન્ય પ્રક્રિયાઓ અહીંયા આપેલી છે. લેન્થેનોન તત્વોને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો તે ટ્રાયોક્સાઇડમાં ફેરવાય. 3+ આયન્સ થાય છે એટલે Ln2O3 બને. Ln2O3 બને. કાર્બન સાથે ગરમ કરીએ તો તેના કાર્બાઇડ બને, LnC2. પણ એ કાર્બાઇડની બિનપ્રમાણિતતાને કારણે વિવિધતા છે સંયોજનના બંધારણમાં કે Ln3C, Ln3C3, LnC2 આ બધા જ કાર્બાઇડ કહેવાય. અને કાર્બનની સાપેક્ષમાં આપણે તેના ઓક્સિજન નક્કી કરવાના નથી, પણ ધીઝ ઓલ આર કાર્બાઇડ્સ. 2773 જેટલા ઊંચા તાપમાને લેન્થેનોન કાર્બન સાથે સંયોજાઈ કાર્બાઇડ બનાવે છે. લેન્થેનોન તત્વો પાણીનું રિડક્શન કરે છે અને હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે. H2 મુક્ત કરીને હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એક વસ્તુ હાઇડ્રોક્સાઇડની વાત આવી તો હું સાથે સાથે કહી દઉં કે લેન્થેનોન જે તત્વો છે તેના હાઇડ્રોક્સાઇડ, લેન્થેનોનના હાઇડ્રોક્સાઇડ LnOH3 એટલે સીરિયમ હાઇડ્રોક્સાઇડથી લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ તો બેઝિક ગુણ ક્રમશઃ ઘટે છે. યાદ રાખજો, ક્રમશઃ ઘટે છે. આગળની બેઝિકતા ક્રમમાં પાછળ આવતા કોઈ પણ લેન્થેનોનના હાઇડ્રોક્સાઇડ કરતાં વધારે છે. ધીસ ઇઝ હાયર, આ લો છે. પણ બેઝિકતાનું મૂલ્ય એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં વધારે, કારણ કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક છે, આમ તો ઉભય ગુણી છે, પણ એને બેઝ તરીકે બેઝિક ગણીએ તો જેટલી બેઝિકતા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની છે તેના કરતાં લેન્થેનોન હાઇડ્રોક્સાઇડની બેઝિકતા વધારે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની બેઝિકતા કરતાં ઓછી બેઝિકતા છે. તો તમે આ બાબતને નોંધ કરશો.
તમને આખી શ્રેણી મેં આપી ને, લેસી પ્રેની પ્રસ્યુગેટ ડીહો હતું, એ તો યાદ જ રાખજો. લેસી પ્રેની પ્રસ્યુગેટ ડીહો અથુ એલ્યુ. આ મેં લખી કાઢ્યું. હવે મારે કોઈ પણ 4 હાઇડ્રોક્સાઇડ લખું. પ્રેઝિયોડિયમ હાઇડ્રોક્સાઇડ, સમેરિયમ હાઇડ્રોક્સાઇડ, હોલ્મિયમ હાઇડ્રોક્સાઇડ કે થુલિયમ હાઇડ્રોક્સાઇડ. અત્યારે તો આ ક્રમાંક વધે તેમ, પણ ભેગું કરી દીધેલું હોય. આ સમેરિયમ અહીં છે તો અહીંયા આગળ હું નિયોડિમિયમ હાઇડ્રોક્સાઇડ મૂકી દઉં, અને અહીંયા આગળ શું છે તો સીરિયમનો હાઇડ્રોક્સાઇડ મૂકી દઉં. હવે પ્રશ્ન બનાવો તમે, આ બધા લિસ્ટમાં સૌથી પ્રબળ હાઇડ્રોક્સાઇડ કયો? તો કોનો ક્રમ સૌથી આગળ છે? સીરિયમનો હાઈએસ્ટ બેઝિક. સૌથી નિર્બળ બેઝિક પ્રકૃતિ કોની હશે આ બધામાં? તો થુલિયમ છે. હોલ્મિયમ પછી થુલિયમ આ છે. આ સૌથી નીચો. તેઓને બેઝિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો તો સીરિયમ હાઇડ્રોક્સાઇડથી બધા ઘટતા જશે. છેલ્લે શું આવશે? થુલિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ તત્વોના પરમાણુ ક્રમાંકની સાથે તમે અહીં આગળ TMOH3 તરીકે, સોરી આ ગ્રેટર ધેન છે, મારાથી ભૂલ થઈ, તમારાથી ભૂલ ના થવી જોઈએ. તો COH thrice is higher in basic nature compared to the incoming elements after cerium. તો આ હાઈએસ્ટ બેઝિક, આ લોએસ્ટ બેઝિક. હવે તમને જે મેં મુખ્ય વાત જે સમજાવી હતી એ મેં સમજાવી દીધી, તો તમારે એ બાબતની સમજ તમે મેળવી લીધી. હું તમને લેન્થેનોનની સામાન્ય પ્રક્રિયાઓ સમજાવતો હતો. એમાં જ્યાં હાઇડ્રોક્સાઇડ આવ્યું અને હાઇડ્રોક્સાઇડ જ્યાં આવ્યો ત્યાં મેં તેની બેઝિકતા સાથે સાથે સમજણ ચર્ચામાં લઈ લીધી. લેન્થેનોન તત્વોને નાઇટ્રોજન સાથે ઊંચા તાપમાને ગરમ કરતાં લેન્થેનોન નાઇટ્રાઇડ બને છે. લેન્થેનોન પ્લસ આયન છે, નાઇટ્રાઇડ આયન N3- છે. સલ્ફર સાથે ગરમ કરીએ તો સલ્ફાઇડ બને છે, Ln2S3. અને હેલોજન સાથે ગરમ કરીએ તો LnX3 પ્રકારના સંયોજનો મળે છે. તો આ વાત થઈ લેન્થેનોન તત્વોના સામાન્ય પ્રક્રિયાઓના, સામાન્ય ગુણધર્મોનો. તેઓની રાસાયણિક પ્રક્રિયા જુદા જુદા પ્રક્રિયકો સાથે કેવી રીતે થાય છે તે. હવે હું તમને સંક્રાંતિ શ્રેણીના તત્વો જે છે તેની ઉપયોગિતા બતાવું. વિદ્યાર્થી મિત્રો, લેન્થેનોઇડ તત્વો ખૂબ ઉપયોગી છે, પણ તેનો ઉત્તમ ઉપયોગ પતરા અને નળીઓ, પતરા એટલે પ્લેટ્સ, નળીઓ એટલે ટ્યુબ્સ બનાવવા માટે થાય છે. અને એના માટે તેને, એટલે કે આ લેન્થેનોન તત્વોને ઓછા વધતા પ્રમાણમાં સ્ટેનલેસ સ્ટીલ સાથે મિશ્ર કરીને બનાવવામાં આવે છે. અહીંયા ખાસ વિગત આપી છે કે સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ જેને મિસ મેટલ કહે છે, એ મિસ મેટલમાં લેન્થેનોન 95%, આયર્ન આશરે 5% અને ખૂબ અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ હોય છે. પણ જે મેગ્નેશિયમ આધારિત મિસ મેટલ છે તેમાંથી બંદૂકની ગોળી, પછી બુલેટ પ્રૂફ કવચ, લાઇટર અને લાઇટર સળગાવવા માટે જે પથરીઓ છે ને ચકમક માટેની, જેનાથી તણખા થાય અને પછી લાઇટર સળગે, તો એ પથરી બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. લેન્થેનોઇડ્સના મિશ્ર ઓક્સાઇડ્સ, યાદ રાખજો, મિશ્ર ઓક્સાઇડ્સ, આમાં સીરિયમના ડાયોક્સાઇડ, સીરિયમના ઓક્સાઇડ્સ એ ઓક્સિડેશન માટે, એટલે કે રેડોક્સ પ્રક્રિયામાં અને કદમાફક પૃથ્થકરણમાં તેનો ઉપયોગ થાય છે. અહીં આગળ લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડનો ઉપયોગ પેટ્રોલિયમના વિભંજનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે થાય છે. They are the catalyst useful in the
પેટ્રોલિયમ ક્રેકિંગ રિએક્શન્સ, પેટ્રોલિયમના વિભંજનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે. કેટલાક લેન્થેનોઇડ ઓક્સાઇડ એ ટેલિવિઝનના પડદામાં પ્રસ્ફુરક તરીકે ટેલિવિઝનનો પડદો આપણને જે રંગ દેખાડે છે અથવા તો એમાં જે આપણને આકૃતિઓ ઉપસે છે તો એ પ્રસ્ફુરણ માટે જવાબદાર છે. અને પ્રસ્ફુરક પૃષ્ઠો બનાવવાનું, પ્રસ્ફુરક પાન કે સરફેસ બનાવવા માટે પણ કેટલાક લેન્થેનોઇડ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપ ટૂંકની અંદર લેન્થેનોઇડ તત્વોનો અભ્યાસ આપ કરી ગયા. હવે અંત એક્ટિનોઇડ શ્રેણીના તત્વો. એક્ટિનોઇડ તત્વો આપ જાણો છો 5F કક્ષકના તત્વો છે. તેમાં પણ કુલ 14 તત્વોનો સમાવેશ થશે. અને એક્ટિનિયમ એસી ક્રમાંક 89 ઇલેક્ટ્રોન રચનામાં રેડોન ખરેખર 5F1 અને 7s2 થવું જોઈતું હતું, તેને બદલે એક્ટિનિયમનો ઇલેક્ટ્રોન 5F કક્ષકમાં ન જતા 6s1 7s2 બને છે. 6s1 7s2 આ ઇલેક્ટ્રોન રચના 6d1 7s2 જે સંરચના છે એ ચોથા સંક્રાંતિ શ્રેણીના ઇલેક્ટ્રોન રચનાની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું તત્વ એક્ટિનિયમ, જેની ઇલેક્ટ્રોન રચના મેં કહી રેડોન 6d1 7s2, તેના કારણે તેને ચોથા સંક્રાંતિ શ્રેણીના અંદર પ્રથમ સભ્ય તરીકે મૂકવામાં આવે. પણ એક્ટિનિયમ પછી થોરિયમથી શરૂ થઈને લોરેન્શિયમ સુધીના તત્વો, એક્ટિનિયમ 89 તો થોરિયમ 90 થાય, લોરેન્શિયમ 103 ક્રમાંક આવે. આ 14 તત્વો દરેકના ઇલેક્ટ્રોન ક્રમશઃ 5F કક્ષકમાં ગોઠવાય છે. અને થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વોને આપણે એક્ટિનોઇડ તત્વો તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિનોઇડ તત્વો જે છે તમામ રેડિયો એક્ટિવ છે. શરૂઆતના કેટલાક તેઓની રેડિયો એક્ટિવિટીની જે અર્ધાયુષ્ય સમયનો જે ગાળો છે એ લાંબો છે, પણ કેટલાક તત્વોના અર્ધાયુષ્ય સમયનો ગાળો એટલો ટૂંકો છે, 1 દિવસથી 3 મિનિટ સુધીનો ટૂંકો ગાળો છે. તેના કારણે તેઓ ખૂબ જ સક્રિય છે. એક્ટિનોઇડ કેટલાક તત્વોની પ્રાપ્તિ અતિશય અલ્પ માત્રામાં છે, અતિશય અલ્પ, જેને નેનોગ્રામ કહેવાય. 1 ગ્રામનું 10⁻⁹માં ભાગને 1 નેનોગ્રામ કહેવાય. 10⁻⁹ gram is a nanogram. So we can understand that the proportion of the actinoid is too low. આટલી અલ્પ માત્રા હોય તો તમે એનો અભ્યાસ કેવી રીતે કરશો, તેના ગુણધર્મો કેવી રીતે આપણે નક્કી કરી શકીએ. એટલે જ એક્ટિનોઇડ તત્વોના જે ગુણધર્મો જેમ લેન્થેનોઇડ તત્વોમાં જોઈ ગયા, સંક્રાંતિ તત્વોમાં જોઈ ગયા, સ્થાયી ધન ઓક્સિડેશન અવસ્થા, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો, તેમના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, આ બધા જે તેમના ભૌતિક ગુણધર્મોની પણ જો વાત કરીએ અને રાસાયણિક ગુણધર્મોની જો વાત કરીએ તો આ ગુણધર્મોની ચર્ચા એક્ટિનોઇડ તત્વો માટે મુશ્કેલ છે. એટલે આ બધી ડિટેલમાં આપણે જવાના નથી. તેમ છતાં તેમની ઉપયોગિતા આપણે જોઈશું, તે અહીંયા આપને હું પહેલાં જણાવું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો હું તમને એક્ટિનોઇડ તત્વો જે છે એ એક્ટિનોઇડ તત્વો એનું લિસ્ટ આપું. તમે લેન્થેનાઇડ તત્વોને જે તે યાદ કર્યા એ જ રીતે એક્ટિનોઇડ તત્વોને પણ 4-4-4 ના ક્રમમાં યાદ રાખો. ACTH PAU, NP PU AM
CM, BK CF ES FM, MD नो LR. जो कई રીતે બોલો, ચાર ચારની લાઈનમાં બોલો. ACTHPAU, NPPU AMCM, BKCF ESFM, MD નો LR. વિદ્યાર્થીઓ, અત્યારે મેં જે આલાપ આપ્યો ને, ABCDEFGHIJK LMNOP, આપણે એ નથી લેવાનું. મારી સાથે તમે આનો આલાપ કરો. ACTHPAU, NPPU AMCM, BKCF ESFM, MD નો LR. MD મેનેજિંગ ડાયરેક્ટર ક્યારે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ ના બની શકે. MD કેન નોટ બી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ. તો MD નો LR. તમે સિમ્પલ. AC ઇઝ એક્ટિનિયમ, TH ઇઝ એ થોરિયમ, PA ઇઝ એ પ્રોટેક્ટિનિયમ, U ઇઝ એ યુરેનિયમ, NP ઇઝ એ નેપચ્યુનિયમ, PU ઇઝ એ પ્લુટોનિયમ, AM ઇઝ એ અમેરિશિયમ, CM ઇઝ એ ક્યુરિયમ, BK ઇઝ એ બર્કેલિયમ, CF ઇઝ એ કેલિફોર્નિયમ, ES ઇઝ એ આઇન્સ્ટેનિયમ, FM ઇઝ એ ફર્મિયમ, MD ઇઝ એ મેન્ડોલિવિયમ, NO ઇઝ ઇક્વલ ટુ નોબેલિયમ એન્ડ LR ઇઝ એ લોરેન્સિયમ. 89 થી શરૂ કરીએ તો સીધા 103 સુધી પહોંચી જવાય. એકચ્યુઅલી આ ચોથી સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે અને થોરિયમથી લોરેન્સિયમ સુધીના 14 તત્વો 5F કક્ષકના તત્વો છે અને તેઓ બધા જ ખૂબ જ ઉપયોગી રેડિયોએક્ટિવ તત્વો છે. આપણે એક્ટિનાઇડ તત્વોની લાક્ષણિકતા જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિનાઇડ તત્વો જેને એક્ટિનોઇડ્સ કહીએ છીએ, એમાં એક્ટિનિયમને લેવાનો નથી. તો જુઓ, એક્ટિનોઇડ તત્વો રેડિયો સક્રિય છે. શરૂઆતના તત્વોના અર્ધાયુષ્ય સમય લાંબા છે, ત્યાર પછીના તત્વોના અર્ધાયુષ્ય સમય ખૂબ ટૂંકો, એટલે કે 1 દિવસથી 3 મિનિટનો છે. અહીંયા એના માટેની વિગત આપે છે કે લોરેન્સિયમ, જેનો ક્રમાંક 130 છે, તેનો અર્ધાયુષ્ય સમય માત્ર 3 મિનિટ છે. આ તમને MCQ માટે પૂછી શકાય તેવો પ્રશ્ન છે. સો માય પ્લીઝ નોટ ડાઉન ડેટ ધ હાફ લાઈફ ટાઈમ ઓફ લોરેન્સિયમ ઇઝ ઓનલી 3 મિનિટ્સ. જો પછીના એક્ટિનોઇડ્સ, એટલે કે જે ભારેના છે એક્ટિનોઇડ્સ, તેઓ માત્ર નેનોગ્રામમાં જ બનાવી શકાયા હોવાથી તેઓના અભ્યાસ મુશ્કેલ છે. વેરી ડિફિકલ્ટ. ધેર સ્ટડીઝ આર વેરી ડિફિકલ્ટ એઝ ધેર proportion is too low. તેનું પ્રમાણ જ નથી. આગળ એક્ટિનોઇડ્સમાં 7S કક્ષક ઉપરાંત 5F અને 6D કક્ષકો પણ જુદી જુદી રીતે ભરાય છે. એક્ટિનિયમમાં જો તો 6D1 7S2 છે, તે સંક્રાંતિ તત્વ છે, તે 5F કક્ષકનું તત્વ નથી. થોરિયમ 6D2 7S2 છે, અહીંયા પણ D2 છે, એટલે તેને આપણે સંક્રાંતિ તત્વમાં લઈ જઈ શકાય, પરંતુ ગુણધર્મોની દ્રષ્ટિએ તે અન્ય એક્ટિનોઇડ તત્વો સાથે મળતું આવતું હોવાથી તેને એક્ટિનાઇડ ગણવામાં આવે છે. પરંતુ ત્યાર પછી પ્રોટેક્ટિનિયમથી લોરેન્સિયમ 103 સુધીના બધા જ તત્વોના ઇલેક્ટ્રોન ક્રમશઃ 5F કક્ષકમાં ભરાય છે અને છેલ્લે લ્યુટેશિયમમાં પૂર્ણ ભરાય છે. એક્ટિનોઇડ્સમાં પણ જ્યાં 5F0 એટલે કે ખાલી હોય, 5F7 એટલે કે અર્ધપૂર્ણ હોય, 5F14 એટલે કે F કક્ષક પૂર્ણ ભરેલી હોય, તેવી રચનામાં સ્થાયીતા જોવા મળે છે. અમેરિશિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ, રેડોન 5F7 7S2 છે. અહીંયા ક્યુરિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ, રેડોન 5F7 6D1 7S2 છે. તો આ રીતે આપણે એક્ટિનાઇડ તત્વોની લાક્ષણિકતા જોઈ રહ્યા છીએ. પછી આપણે જોઈએ તો ટેલિટોપ ઉપર આપ જોશો તો બીજા મુદ્દાઓમાં એક્ટિનોઇડ તત્વોની 5F કક્ષકો લેન્થેનોનમાં રહેલી 4F કક્ષકોની સાપેક્ષમાં ઓછી દબાયેલી છે. પરિણામે
એક્ટિનોઇડ તત્વોના પરમાણુ કદ લેન્થેનોઇડ્સ કરતાં વધારે છે. પછીનો મુદ્દો, લેન્થેનોઇડ તત્વોની જેમ એક્ટિનોઇડ તત્વોના કદ પણ સંકોચન પામે છે, જેને આપણે એક્ટિનોઇડ સંકોચન કહીશું. એટલે તેમના પણ M+3 આયનોના કદ, જેમ પરમાણુના કદ ઘટે તો તેમના +3 ધન આયનોના કદ પણ એ જ ક્રમમાં ઘટે છે. પછીનો મુદ્દો, 5F કક્ષક દ્વારા નબળી શિલ્ડિંગ અસરના કારણે એક્ટિનોઇડમાં કદ સંકોચન જે જોવા મળે છે તે લેન્થેનોઇડની સરખામણીમાં વધારે છે. લેન્થેનોઇડમાં કદ સંકોચન તો થયું, પણ તેના કરતાં એક્ટિનોઇડમાં કદ સંકોચનનું પ્રમાણ વધારે છે. શ્રેણીના અડધા ભાગના તત્વોમાં ઊંચી ઓક્સિજન સ્થિતિ જોવા મળે છે. થોરિયમ+4, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમના અનુક્રમે 5, 6 અને 7 સુધીની ઓક્સિજન સ્થિતિ જોવા મળે છે. તેમ છતાં +4 કરતાં +3 ઓક્સિજન સ્થિતિ લેન્થેનોઇડની માફક વધારે સ્થાયી છે. ચુંબકીય ગુણધર્મો લેન્થેનોઇડની સરખામણીમાં એક્ટિનોઇડ તત્વોના ચુંબકીય ગુણધર્મો લેન્થેનોઇડની સરખામણીમાં નક્કી કરવું ખૂબ જટિલ છે. આગળનો મુદ્દો જોઈએ. એક્ટિનોઇડ તત્વો ખૂબ જ સક્રિય છે. જ્યારે સૂક્ષ્મ વિભાજિત હોય ત્યારે ઉગ્ર પ્રક્રિયા કરે છે. પાણી સાથે સંયોજાય, કારણ કે તેઓ ધાતુઓ જ છે, તો પાણી સાથે સંયોજાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને હવામાં તેઓની સપાટી પર ઓક્સાઇડ બનાવે છે, હાઇડ્રાઇડ પણ બનાવે છે. એક્ટિનોઇડ તત્વો મધ્યમ તાપમાને મોટાભાગની અધાતુ સાથે સંયોજાય, એટલે સલ્ફર સાથે સલ્ફાઇડ બનાવે. તમને ખબર છે કે તેઓની સ્થાયી ઓક્સિજન સ્થિતિ +3 હોય તો આ એક્ટિનોઇડના સલ્ફાઇડ M2S3 થાય. HCl સાથે એક્ટિનોઇડ તત્વો સંયોજાય છે, પરંતુ નાઇટ્રિક એસિડની તેમના પર અસર ઓછી થાય છે, કારણ કે આ જે એક્ટિનોઇડ છે તેમની સપાટી પર ઓક્સાઇડનું સંરક્ષણાત્મક અભેદ્ય આવરણ નીપજે છે. માટે જે રીતે ઓક્સિડાઇઝિંગ એસિડ્સની અસર એક્ટિનોઇડ્સ પર નથી થતી, તે જ પ્રકારે આલ્કલીની પણ અસર તેઓ પર થતી નથી. એક્ટિનોઇડ્સના આયનીકરણ એન્થાલ્પી મૂલ્યો પણ નિશ્ચિત નથી. મેં ચર્ચામાં હમણાં જ આગળ કહ્યું. 5F કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોન અંતર્ભાગમાં ઓછું ભેદન કરે છે, એટલે કે બહારની જ એટલે N=5મી કક્ષામાં ઇલેક્ટ્રોન જશે 5F કક્ષકમાં, એટલે ખૂબ ઊંડે સુધી પેલા 4F ઇલેક્ટ્રોનની માફક ઊંડે સુધી કેન્દ્રના નજીકના વિસ્તાર સુધી જતા નથી. પરિણામે તેમના દ્વારા થતી આ જે શિલ્ડિંગ અસર છે બહારની કક્ષક માટે તે પ્રમાણમાં ઓછી છે. ભિન્ન પ્રકારના સ્ટીલ, ઉદ્દીપકો, સંકીર્ણ સંયોજનો, કાર્બનિક સંશ્લેષણમાં ડી અને એફ વિભાગના તત્વોના મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે જે તમારી સાથે આ પ્રકરણની અંદર શક્ય એટલા મુદ્દાઓને મેં ઊંડાણપૂર્વક અને સરળતાથી રજૂ કર્યા. હું માનું છું કે મેં સરળતાથી રજૂ કર્યા અને આપે આ મુદ્દાઓને શાંતિથી શીખ્યા. તમે નોટ પેનથી આ મુદ્દાઓને જો સારી રીતે નોંધ્યા હશે તો તમને આ પ્રકરણ, હવે પછીનું આવનાર પ્રકરણ જે છે સંકીર્ણ સંયોજનો, એનો તો પાયો છે જ, કારણ કે ડી વિભાગના તત્વો સંકીર્ણ સંયોજનો રચે છે. તેની ઇલેક્ટ્રોન રચના સરળતાથી તમે યાદ રાખી હશે તો પેલી બાજુ તમને એના સંકીર્ણોના બંધારણ બહુ જ સરળતાથી આવડશે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ બે પાઠમાંથી ખૂબ સારા એવા પ્રશ્નો પૂછાય છે અને બધા જ પ્રશ્નો આ બંને પ્રકરણ પર આધારિત જે પ્રશ્નો હશે તે નોલેજ બેઝ પ્રશ્નો છે. તમારે પાઠ્યપુસ્તકની વિગતો વાંચી, એમાં એપ્લાઇડ પ્રશ્નો ખૂબ ઓછા હશે. તો તમે આ રીતે તૈયાર કરશો. આપને હું શુભેચ્છા પાઠવું છું કે આ પ્રકરણ મેં જે તમને શીખ્યું છે તે ખૂબ લાભદાયી નીવડે અને તમે મારી સાથે જોડાયા. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બાય શેખ. થેન્ક યુ. વંદે ગુજરાત.